નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારમાં નીચલા સ્તરેથી આવી શાનદાર રિકવરી। નિફ્ટી નીચલા સ્તરેથી 250 પોઈન્ટ ઘટીને 23,000ના સ્તરને પાર બંધ થવામાં થયો સફળ। મિડકેપ નીચલા સ્તરેથી 1400 પોઈન્ટ રિકવર થઈને થયો બંધ। નબળા બજાર છતાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોનો નહીં ઘટ્યો ભરોસો। 47મા મહિને ઇક્વિટી ફંડ્સમાં પોઝિટિવ રોકાણ, સ્મોલ કેપ અને મિડ કેપમાં જોરદાર રોકાણ। સતત બીજા મહિને 26,400 કરોડ રૂપિયાનું એસઆઈપીથી રોકાણ। અશોક લેલેન્ડે જાહેર કર્યા અનુમાનથી સારા પરિણામ। નફો 31% વધ્યો તો આવક પણ 2% સુધરી। પરિણામ બાદ શેરમાં આવ્યો 7.5%થી વધુનો ઉછાળો। બીજી તરફ એચએલનો નફો અને આવક 14% વધ્યા। પરિણામ બાદ વોડાફોન આઈડિયામાં આવ્યો લગભગ 4%નો ઘટાડો। વાયદાનો ટોપ લૂઝર્સમાં શેર સામેલ। બીજી તરફ સારા વોલ્યુમના સપોર્ટથી બર્જન પેન્ટ્સમાં આવ્યો 2%નો ઉછાળો। અને આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની હિન્ડાલ્કોના પરિણામ જાહેર થશે। સાથે યુબીએલ, મણપ્પુરમ ફાઇનાન્સ સહિત 5 કંપનીઓના પરિણામ ઉપર રહેશે નજર। આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે પણ માર્કેટ જે છે દબાણ સાથે જ બંધ થતા જોવા મળ્યા છે, પણ જે નીચલા સ્તર આપણને બનતા દેખાયા હતા ત્યાંથી એક શાનદાર રિકવરી આપણને આવતી જોવા મળી। તો આજના ક્લોઝિંગ ઉપર નજર કરી લઈએ। સેન્સેક્સની વાત કરીએ તો 0.16%ના દબાણ સાથે 76,171 ઉપર બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો નીચલા સ્તરોથી સુધારો આવતો આપણને દેખાયો અને 23,000ની ઉપર 23,045 ઉપર ક્લોઝિંગ છે। 0.11%નું એટલે 26-27 પોઈન્ટનું દબાણ આજના દિવસે નિફ્ટીમાં નોંધાયું છે। મિડ કેપની વાત કરીએ ત્યાં ચોક્કસથી 0.25%નો ઘટાડો અહીંયા આગળથી રહેતો દેખાયો છે। 50,756ના સ્તરો ઉપર મિડ કેપનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ। બેંક નિફ્ટી આજે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ થયો છે। 0.15%ની મજબૂતી સાથે 49,479 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણને થતું દેખાઈ રહ્યું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે ગઈકાલે આપણે જે જોયો હતો એના કરતાં ખાસો એવો સુધારો આપણે જોઈ શકીએ છીએ। એક શેરની સામે 1.5 શેરની અંદર ઘટાડો આપણને થતો દેખાયો છે। તો 1,040 શેર્સમાં ખરીદારી, 1,597 શેર્સની અંદર આજે વેચવાલી સાથે કારોબાર બંધ થતા દેખાયા છે। તો આ એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે ગઈકાલની સરખામણીમાં ખાસી એવી અહીંયા આગળથી આપણે ફરક પોઝિટિવિટી આવતા જોઈ શકીએ છીએ। નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ ઉપર નજર કરી લઈએ। ગેનર્સની સાથે અહીંયા આગળથી આપણે શરૂઆત કરીએ। આજના ટોપ ગેનર્સ કાઉન્ટર ઉપર જો નજર કરી લઈએ, બજાજ ફિન્સર્વ 2.51%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર બની રહ્યો છે। એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ 2.34%ની મજબૂતી સાથે, એચડીએફસી લાઈફમાં 1.71%ની મજબૂતી બની છે તો ટાટા સ્ટીલમાં 1.67%ની મજબૂતી આવતી દેખાય છે। આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કન્ઝ્યુમર અને એલએનટીમાં પણ 0.5% ઉપરની મજબૂતી આવતી દેખાય છે। હવે નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એના ઉપર નજર કરી લે। એમએનએમ ટોપ લૂઝર કાઉન્ટર 3.20%નું દબાણ એમએનએમની અંદર બન્યું છે। આઈસર મોટર્સ 2.47%નું દબાણ, બીઈએલ 2.23%નું દબાણ અને આઈટીસીમાં 2%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, પાવરગ્રીડ, રિલાયન્સ અને ઇન્ડસઇન્ડ બેંક 0.25%થી 0.2%ના દબાણ આ તમામ કાઉન્ટર્સમાં પણ બનતા દેખાયા છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ ઇવનિંગ। અને જે રીતે આપણે આજે જોયું કે બજારમાં એક નીચલા સ્તરોથી એક રિકવરીનો ખૂબ સારો પ્રયાસ થયો છે અને નિફ્ટી તો 23,000ની ઉપર બંધ થવામાં આજે સફળ રહ્યો છે, તો હવે આપનો માર્કેટ ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આ જે રિકવરી છે આવતીકાલના સેશનમાં પણ કન્ટિન્યુ થતી દેખાઈ શકે? શું કરવું જોઈએ નિફ્ટી ઉપર? આપની સલાહ કઈ રીતની રહેશે? આપણે વાત કરીએ કે નિફ્ટીના ચાર્ટ ઉપર તો નિફ્ટીમાં એક ડાયોગોનલ પેટર્ન ફોર્મેશન થયું છે। એક ફોલિંગ વેજ પણ આને નામ છે પેટર્નનું। તો આમાં ઓલમોસ્ટ એક ફિફ્થ વેવ કમ્પ્લીટ થવાની તૈયારી છે, જે એક સપોર્ટ લેવલ છે 23,800, 23,600। તો નિફ્ટીમાં મારી સલાહ રહેશે કે દરેક ઘટાડે એક પ્રોફિટ બુકિંગ રહી ચાલવું જોઈએ અને ઓલમોસ્ટ અહીંયા એક વેવ કમ્પ્લીટ થવાની તૈયારી છે, તો અહીંયાથી એક આપણે રિવર્સલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। હજુ પણ આજે જે રિકવરી છે એટલી સ્ટ્રોંગ નથી। અગર ડેલી ચાર્ટમાં જોવામાં આવે તો એક
લોંગ લેગ ડોજી ટાઈપની એક પેટર્ન ફોર્મેશન થઈ છે. મતલબમાં એટલી કન્વિન્સિંગ પેટર્ન નથી જેની પર આપણે બાઇંગ કરી શકીએ. તો બાઇંગ માટે હાલમાં 2-4 દિવસની એક વેટ કરવું જોઈએ અને દરેક ઘટાડે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં આપણે એક શોર્ટ કવરિંગની આપણે એક આશા રાખી શકીએ. તો પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે અગર કોઈનું શોર્ટ સાઇડ હોલ્ડિંગ છે. તો નિફ્ટીમાં એક પાછું લેવલ જેનો એક 22,600 22,800 નો એક ઝોન હું એક્સપેક્ટ કરું છું એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 48,300 એક સ્ટ્રોંગ સપોર્ટ હું જોઈ રહ્યો છું. આજે પણ ઓલમોસ્ટ લો જે હતો એક 48,700 સુધીનો લો જોવા મળ્યો હતો. તો 48,300 નો એક સ્ટ્રોંગ સપોર્ટ હું જોઈ રહ્યો છું. તો અહીંયા પણ એક શોર્ટ કવરિંગ આપણે પાછું જોવા મળી શકે છે. નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં પણ એક પ્રોપર કોઈ એક સ્ટ્રેન્થ વાળી કેન્ડલ નથી. અગર ડેલી ચાર્ટમાં જોવામાં આવે તો હજુ પણ આમાં દરેક ઘટાડે એક શોર્ટ કવરિંગની આપણે આશા રાખી શકીએ છીએ. અને નવી એન્ટ્રી માટે બાય સાઈડની એક વેટ કરવું જોઈએ, રિવર્સલ પેટર્ન્સ અને બ્રેકઆઉટ પછી નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. જી, તો અમિતજી, જો આપ અમને જે રીતે નિફ્ટીની અંદર આપે કહ્યું છે કે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની રહી છે, તો કયા ટાર્ગેટ રાખવાના રહેશે, કયા સ્ટોપલોસ રાખવાના રહેશે, અને બેંક નિફ્ટી માટે પણ? અગર નિફ્ટીમાં કોઈની પાસે હોલ્ડિંગ છે શોર્ટ સાઈડ ઉપર તો 22,800 22,600 ની આજુબાજુ આવે છે તો એકવાર પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ અગર શોર્ટ સાઈડ હોલ્ડિંગ છે. અને એ જ પ્રમાણે અગર બેંક નિફ્ટીમાં કોઈની પાસે હોલ્ડિંગ છે શોર્ટ સાઈડનું તો 48,300 ની આજુબાજુ પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જો શોર્ટ સાઇડનું હોલ્ડિંગ છે તો અહીંયા આગળથી પ્રોફિટ બુકિંગની સલાહ બનતી દેખાઈ રહી છે. 22,800ની આસપાસના સપોર્ટ અને બેંક નિફ્ટી માટે 48,300ની આસપાસના આ લેવલનું તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. તો આ અહીંયા આગળથી અમિતજીની સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ નિફ્ટી ઉપર આપી રહ્યા છે એના ઉપર જો નજર કરી લઈએ તો સ્ટોક બોક્સના કુશલ ગાંધીની સલાહ ઉપર નજર કરીએ. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 23,235નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ જે રાખવાનો રહેશે 22,936નો. તો કુશલ ગાંધી તરફથી ખરીદી કરીને ચાલવાની સલાહ. એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ નિફ્ટી ઉપર કઈ રીતે બની રહી છે એ પણ જોઈ લઈએ તો એમણે નિફ્ટી ફ્યુચરમાં બાય કરવાની સલાહ આપી છે 23,100ની આસપાસથી. ટાર્ગેટ વિરલજી 23,400થી 23,500નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 22,950નો રાખવાની એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા તરફથી સલાહ મળી રહી છે. હવે આપણી સાથે અમિતજી જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, ઓટો સ્ટોકથી આપણે શરૂઆત કરીએ. એમએનએમ આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે. 3.20%નું દબાણ ત્યાં બન્યું છે. આઈસર મોટર્સ પણ ટોપ લૂઝર કાઉન્ટર્સમાં સામેલ થયો 2.47%ના દબાણ સાથે. એની પાછળ હીરો મોટોકોર્પ પણ હતો, બજાજ ઓટો પણ હતો. આ બધા જ કાઉન્ટર લાલ નિશાનની અંદર બંધ થયા છે. તો એમએનએમ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે અને આ સિવાય કયા ઓટો કાઉન્ટર પર આપ ખાસ ફોકસ રાખી રહ્યા છો જ્યાં આપની કોઈ ખાસ સલાહ બનશે? અગર મહિન્દ્રાની વાત કરીએ તો પ્રાઇસમાં એક નેગેટિવ ડાયવર્ઝન જોવા મળી રહ્યું છે. સાથે એક ટ્રિપલ ટોપની એક પેટર્ન ફોર્મેશનની પ્રાઇસમાં એક ફોલ જોવા મળી રહ્યો છે. અને પ્રાઇસ હાલમાં એક ડેલીમાં 90ની એવરેજ ઉપર સપોર્ટ લઈ રહ્યું છે. જો આના બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં એક 2750 સુધીના લેવલ આપણે આમાં જોવા મળી શકે છે મહિન્દ્રામાં. તો હાલમાં આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે અને પ્રોપર અગર સપોર્ટ પાસે આવે છે અગર 2650ની આજુબાજુ તો ત્યાં નવી એન્ટ્રી કરી શકાય છે. સેમ વસ્તુ એ જ પ્રમાણે બજાજ ઓટોમાં પણ તમને જણાવવા માંગીશ લેવલ. બજાજ ઓટોમાં પણ પ્રાઇસમાં એક રેઝિસ્ટન્સ છે મૂવિંગ એવરેજ 89,200 બંને. તો ત્યાંથી જ પ્રાઇસમાં એક ડિક્લાઇન જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં જો એક લેવલ 8,100ની આજુબાજુ પ્રાઇસ આવે છે તો બાઇંગની સલાહ રહેશે. આ લેવલની આજુબાજુ ત્યાં સુધી આને એવોઇડની સલાહ રહેશે. તો ઓટો સેક્ટરમાં જોવામાં આવે તો બધા સ્ટોકમાં મોમેન્ટમ નથી પણ એક અશોક લેલેન્ડમાં એક સારું મોમેન્ટમ જોવા મળ્યું છે આજે. તો અશોક લેલેન્ડની વાત કરીએ તો પ્રાઇસ એક ફિબોનાસી અને અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક મૂવિંગ એવરેજના સપોર્ટથી બાઉન્સ બેક થતું જોવા મળ્યું છે. અને હું આશા રાખું છું કે જો 230નું લેવલનું જો બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં અશોક લેલેન્ડમાં સારી એક અપસાઇડનું મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક બ્રેકઆઉટ લેવલ આમાં ધ્યાન રાખવું જોઈએ 230નું. આના જો બ્રેકઆઉટ થશે તો એક સારી એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે.
ઓકે, તો આજે આપણે અશોક લેલેન્ડની ખાસ વાત કરવી રહી, કારણ કે પરિણામ સારા આવવાથી આ સ્ટોકની અંદર આપણને ખાસો ઉછાળો જોવા મળ્યો છે 7.68%, અને અમિતજી તરફથી પણ સલામતી દેખાઈ રહી છે. 230નું જો બ્રેકઆઉટ મળે છે તો આગળ હજી મોટી તેજી બનતી દેખાઈ શકે છે. તો આ આપણે ઓટો સેક્ટરના સ્ટોકની ખાસ કરીને અહીંયા આગળથી ચર્ચા કરી છે. પરિણામની જ જ્યારે વાત કરી રહ્યા છે તો HLનો પણ આપણને પરિણામ આવતા દેખાય, અને ત્યાં પણ એક સારા રિઝલ્ટ જે છે આપણને આવતા દેખાયા છે. તો HLની ઉપર જો આપણે નજર કરી લઈએ, આ સ્ટોકની અંદર આજે જો આપણે વાત કરી લઈએ તો રિઝલ્ટ બાદ પણ 2%નું દબાણ રહ્યું છે. અમિતજી, HL ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે, અને સાથે જ ડિફેન્સ કાઉન્ટરમાંથી કોઈ આપની સલાહ હોય તો એ પણ જણાવશો. અગર HL ની વાત કરીએ તો એક પ્રાઇસમાં ફિબોનાચી લેવલ છે વીકલી ટાઈમ ફ્રેમમાં, જે એક 35નું લેવલ છે, જ્યાં પાછલા 3 સપ્તાહથી પ્રાઇસ સપોર્ટ લઈ રહી છે. તો હું મારા બનાવ પ્રમાણે અહીંયાથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. પ્રાઇસ જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક 89ની એવરેજનો પણ સપોર્ટ લઈ રહી છે. તો આ લેવલે HL માં બાઇંગ કરી શકાય છે 4150 અને 4300 ટાર્ગેટ માટે. સ્ટોપ લોસ અહીંયા રાખવો રહેશે 3400નો. પાછું જે નવશું સ્ટોપ લોસ અહીંયા રહેશે 3400નો, અને આવનારા દિવસોમાં એક 4150 અને 4300ના ટાર્ગેટ આમાં જોવા મળી શકે છે HL માં. તો એક રિવર્સલ્સ આ પેટર્ન આમાં સ્ટોકમાં જોવા મળી શકે, તો કરંટ ભાવે આમાં બાય કરી શકાય છે. ઓકે, HLમાં ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. 3400નો સ્ટોપ લોસ, 4150, અને એનો ક્રોસઓવર થાય છે તો 4300 સુધીના ટાર્ગેટ જે છે તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ ખાસ HLની અંદર તમારા માટે સલામતી દેખાઈ રહી છે. આગળ આપણે ચર્ચાની અંદર વધીએ અને બેંક્સ ઉપર નજર કરી લઈએ તો બેંક નિફ્ટીની આપણે જે રીતે વાત કરીએ, પોઝિટિવ ક્લોઝિંગ આવ્યું છે. ઇન્ડસઇન્ડ બેંકમાં 1.38%નું દબાણ બનતું દેખાયું છે, અને HDFC બેંકમાં લીલા નિશાનમાં 0.32%ની મજબૂતી સાથે ક્લોઝિંગ. ICICI બેંકમાં ફ્લેટ ક્લોઝિંગ બન્યું છે. પ્રાઇવેટ બેંકમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે, અમિતજી? વાત કરીએ પ્રાઇવેટ બેંક, સૌ પ્રથમ વાત કરીએ કોટક બેંકમાં. તો કોટક બેંકમાં અગર જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો આ એક સ્ટોકમાં એક 1990ના જો બ્રેકઆઉટ થઈ છે તો એક અપસાઇડની સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્રાઇસ હાલમાં એક વીકલીમાં બ્રેકઆઉટ પછી એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી રહી છે. તો એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો છું એક 1990ના. જો આના બ્રેકઆઉટ હશે એક અપસાઇડની સારી મોમેન્ટમ આમાં સ્ટોકમાં જોવા મળી શકે છે. અને નિફ્ટીમાં જે ફોલ આવ્યા છે એમાં પણ આ સ્ટોકમાં એવી મોટી કઈ અસર થઈ નથી. તો એક જે ફોલ હતો તે આ સ્ટોક એક ડાયજેસ્ટ કર્યો છે એવું કહેવાય છે. તો એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે અગર 1990ના બ્રેકઆઉટ થાય છે એની ઉપર. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ, તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે? આજે મારી પસંદગીનો એક સ્ટોક હું જણાવવા માંગીશ, ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલની વાત કરીએ તો એક વીકલીમાં ફિબોનાચી અને મૂવિંગ એવરેજ 200 ઉપરથી એમાં બાઉન્સ બેક જોવા મળી રહ્યા છે. અને એક એઝ પર ઇલિયટ વેવ ઓલમોસ્ટ એક ફોર્થ વેવ અહીંયા કમ્પ્લીટલી જોવા મળી રહી છે. તો આ સ્ટોક બાય કરી શકાય છે 120ના સ્ટોપ લોસ સાથે, અને આવનારા દિવસોમાં 145 અને 160 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો હાલમાં માર્કેટમાં રિવર્સલ એક આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. મારા તરફથી આજે એક સ્ટોક આપવા માંગીશ ટાટા. ઓકે, તો એક સ્ટોક જે પસંદગીનો બની રહ્યો છે અમિતજીનો, એ છે ટાટા સ્ટીલનો સ્ટોક, અને અહીંયા આગળ ખરીદારી કરવાની સલાહ. 120નું સ્ટોપ લોસ, 145 160ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. એટલે અમિતજી, આજે આપની પસંદગી એક જ સ્ટોક ઉપર જઈ રહી છે કે અન્ય સ્ટોક ઉપર પણ આપની સલાહ રહેશે એઝ અ ટ્રેડિંગ કોલ? આજે ટ્રેડિંગ કોલમાં હું એક જ કોલ આપવા માંગીશ, કારણ કે માર્કેટમાં હજુ પણ પ્રોપર રિવર્સલ જોવા નથી મળી રહ્યા. તો જેમ જેમ રિવર્સલ મળશે અને બ્રેકઆઉટ મળશે ત્યાર પછી નવો સ્ટોક આપવાનું પસંદ કરીશ. ઓકે, જે રીતે આપની પસંદગી પણ અહીંયા આગળથી સ્ટીલ અને મેટલને લગતા સ્ટોકની અંદર આવતી દેખાય છે, ટાટા સ્ટીલ ઉપર આપની પસંદગી. સાથે જ આપણે સેલની પણ વાત કરી લઈએ, કારણ કે ત્યાં પણ એક આપણને સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. સેલની અંદર આજના દિવસે આપણે લગભગ 6.5%ની મજબૂતી આવતા જોઈ છે. તો અહીંયા પણ આપનો વ્યૂ? અગર સેલની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ટ્રેડ લાઇનના સપોર્ટ પર છે વીકલી ટાઈમ ફ્રેમમાં. સાથે સાથે સેમ વસ્તુ જેવું ટાટા સ્ટીલના ફોર્મેશન છે એ જ ફોર્મેશન આમાં પણ જોવા મળી ગયા છે. તો સેલમાં પણ એક ફિબોનાચીના લેવલ અને મૂવિંગ એવરેજના સપોર્ટથી આપણે એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. પરંતુ આમાં જે અપર ટ્રેડ લાઇન છે એનું બ્રેકઆઉટ થાય ત્યાર પછી આ સ્ટોકમાં એન્ટ્રી કરવી યોગ્ય રહેશે. તો એક બ્રેકઆઉટ લેવલ તમને જણાવવા માંગીશ, અગર 112ના બ્રેકઆઉટ થાય છે તો આની ઉપર એન્ટ્રી કરવી આ સ્ટોકમાં યોગ્ય રહેશે.
ઓકે, તો સેલમાં પણ ખરીદી કરી શકો છો, પણ બ્રેકઆઉટ બાદ કરવાની છે એન્ટ્રી, તો 112ના લેવલ બાદ સેલની અંદર એન્ટ્રી કરી શકો છો. તો મેટલમાં આજે ખાસ ફોકસ રાખવાની સલાહ તમારી ટાટા સ્ટીલ ઉપર બની રહી છે. તો આ આપણે મેટલ સેક્ટરની ચર્ચા કરી, પણ ખાસું એવું દબાણ જે છે એ કન્ટિન્યુ થયું રિયલ એસ્ટેટના સ્ટોક્સની અંદર, જ્યાં આજે પણ આપણે જોયું પ્રેસ્ટીજના સ્ટોકની અંદર 6.5% ઉપરનું દબાણ બન્યું, ડીએલએફમાં દબાણ બન્યું છે 4%, ગોદરેજ પ્રોપર્ટીની અંદર ખાસું એવું દબાણ બન્યું છે, ઓબરોય રિયલ્ટીમાં પણ 4-5% દબાણ બન્યું છે. તો મોટાભાગના સ્ટોક રિયલ એસ્ટેટના દબાણ સાથે બંધ થયા છે. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે અમિતજી? પાછલા સપ્તાહમાં જે રિયલ એસ્ટેટમાં એક તેજી જોવા મળી હતી, એક જસ્ટ એક પ્રોફિટ બુકિંગ હતું અને એક શોર્ટ કવરિંગ કહી શકો છો. પરંતુ પ્રાઇસમાં અગર ફોકસ કરવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં બધી જ એવરેજ નીચે ટ્રેડ કર્યું છે. વાત કરીએ સૌથી પહેલા પ્રેસ્ટીજ, તો પ્રેસ્ટીજમાં હજુ પણ એક એઝ પર ઇલિયટ કરેક્શન પેટર્ન રનિંગ છે. તો આવનારા દિવસોમાં હજુ પણ એક સાઇડવેઝ અને ડાઉન સાઇડના પેટર્ન્સ જોવા મળી શકે છે. વાત કરીએ એઝ પર ફિબોનાસીમાં 61% પણ બ્રેકડાઉન થઈ ગયા છે અને 89ની મૂવિંગ એવરેજના પણ બ્રેકડાઉન જોવા મળે છે આજે. તો આવનારા દિવસોમાં હજુ પણ એક સેલિંગ પ્રેશર આ સ્ટોકમાં જોવા મળી શકે છે એવું મારું માનવું છે. તો પ્રેસ્ટીજને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો પ્રેસ્ટીજને અત્યારે અવોઇડ કરીને ચાલો, તો આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને આજે આપણે જો જોઈએ તો જે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક હતા જેમાં ગઈકાલે ખાસું દબાણ બન્યું હતું, અહીંયા આજે આપણને રિવર્સલ આવતું દેખાયું. બીએસસીના સ્ટોકમાં પણ મજબૂતી દેખાય, એન્જલ વનમાં પણ 0.8% જેવી મજબૂતી બનતી દેખાય છે. તો અહીંયા આગળ કેપિટલ માર્કેટને લગતા સ્ટોક પરથી આપની કોઈ પસંદગી, કોઈ સલાહ રહેશે? અગર બીએસસી ની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં પણ ઓલ ટાઈમ હાઈની નજીક ચાલી રહી છે. તો બીએસસીમાં નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, પરંતુ પ્રાઇસ હજુ પણ એક ટ્રેડ લાઇન અને વીકલીમાં મૂવિંગ એવરેજની ઉપર છે. તો મતલબમાં એક અપ ટ્રેન્ડમાં હજુ પણ ચાલી રહી છે. તો કોઈની પાસે છે તો હોલ્ડ કરી શકાય છે, પરંતુ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. ઓકે, તો બીએસસી માટે સલાહ જો છે તો હોલ્ડ કરી શકો છો, પણ નવી એન્ટ્રીની સલાહ લેવલ ઉપર નથી બની રહી. ચર્ચામાં આગળ વધે, ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાં ખરીદારી દેખાય. એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, આમાં આપણે 0.5% થી 2.2%ની મજબૂતી આવતા જોઈ છે. અમિતજી, આ સ્પેસ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? અગર લાઈફમાં વાત કરીએ તો એસબીઆઈ લાઈફમાં એક ડેલીમાં પ્રાઇસ મૂવિંગ એવરેજ નીચે છે, પરંતુ વીકલીમાં એક ઓલમોસ્ટ લેવલની ઉપર જ છે. તો એક બ્રેકઆઉટ લેવલ બતાવીશ તમને 1510. જો આના બ્રેકઆઉટ થાય છે તો જ આમાં નવી એન્ટ્રી કરવી યોગ્ય રહેશે. ત્યાં સુધીમાં એવોઇડ કરવું જોઈએ, કારણ કે પ્રાઇસમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહી છે. તો એક બ્રેકઆઉટ લેવલ જે છે 1510, એની ઉપર આમાં બાઇંગ કરવું યોગ્ય રહેશે. ઓકે, તો 1510 પછી અહીં આગળથી બાઇંગ કરવાની સલાહ જો છે એ બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીં આગળથી ખાસ એસબીઆઈ લાઈફની વાત કરી છે. આ ઉપરાંત આપણે બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, આ તમામ સ્ટોકની અંદર પણ એક મજબૂતી આવતી જોઈ રહ્યા છે. તો એનબીએફસીસ પર આપનો કઈ રીતનો વ્યૂઝ? વાત કરીએ બજાજ ફિનસર્વ, તો બજાજ ફિનસર્વ હાલમાં એક રાઉન્ડ બોટમ પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે અને અહીંયા એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું 1840નો. જો 1840ના બ્રેકઆઉટ થશે તો એની ઉપરમાં આપણે 2000ના લેવલ જોવા મળી શકે છે. તો અગર કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકે છે, પરંતુ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, કારણ કે તરત જ ઉપર એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. અગર નવી એન્ટ્રી કરવી છે તો 1850ની ઉપર નવી એન્ટ્રી કરી શકાય છે. તો આ લેવલનું એક વેટ કરવી. ઓકે, તો અહીંયા આગળ તો વેઇટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આગળ જો વાત કરી લઈએ આઈટી સ્ટોક્સમાં શું કરવું જોઈએ, અહીંયા પણ આપણે જો વિપ્રો જેવા કાઉન્ટરમાં જોઈએ તો ત્યાં દબાણ છે, ઇન્ફોસિસમાં દબાણ બનતું દેખાઈ રહ્યું છે. એચસીએલ ટેકની જો વાત કરી લઈએ તો ત્યાં પણ 5% કરતાં વધારેનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ટીસીએસમાં પણ દબાણ છે. આઈટી સેક્ટરના સ્ટોક્સ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? અગાઉ પણ જણાવ્યું હતું એ પ્રમાણે આઈટી સેક્ટર્સ બધા જ એક સાઇડવેઝ કરેક્શનમાં એન્ટર થઈ ગયા છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો આવનારા દિવસોમાં એ જ વસ્તુ જોવા મળી શકે છે. વાત કરીએ ટીસીએસમાં, તો ટીસીએસ હાલમાં એક વીકલીમાં ટ્રાયેંગલ પેટર્નમાં એન્ટર થઈ ગયું છે. તો એક તમને જણાવીશ લેવલ કે જો પ્રાઇસ 3850ની આજુબાજુ કોઈ રિવર્સલ પેટર્ન મળે છે તો જ અમે એન્ટ્રી કરવી જોઈએ. તો આ લેવલનું એક વેટ કરવું જોઈએ. 3850 થી 3900ની રેન્જમાં જો કોઈક રિવર્સલ પેટર્ન મળે છે તો આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકો. તો આ લેવલની એક વેટ કરવી જોઈએ. બીજી વાત કરીએ ઇન્ફોસિસની, તો ઇન્ફોસિસ પર હાલમાં એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી રહી છે અને પ્રાઇસ એક ડેલીમાં પણ એક ટ્રાયેંગલ પેટર્ન ફોર્મેશન છે. તો આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે.
પ્રાઇસ ઓલમોસ્ટ એક સાઇડવેઝ ટ્રાયંગલ પેટર્ન છે, અને એમાં આપણે ઓલમોસ્ટ એક ટાઈમ કરેક્શન જોવા મળે છે આમાં. તો આમાં એક ટાઈમ ટેકિંગ હોઈ શકે છે, તો આ સ્ટોકને અવોઇડની સલાહ રહેશે. ઓકે, તો આઈટીના પણ અમુક સ્ટોકની આપણે વાત કરીએ અત્યારે ત્યાં એવોઇડની સલામતી જે દેખાઈ રહી છે. જ્યુબિલન્ટ ફૂડના સ્ટોક ઉપર એક વખત અમિતજી નજર કરી લઈએ, કારણ કે અહીંયા પણ 4% કરતાં વધારેનો ઘટાડો આજના દિવસે બનતો દેખાયો છે. તો આના ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે? અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? અગર જ્યુબિલન્ટની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ટ્રેન્ડ લાઇનના સપોર્ટ અને મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર હાલમાં ઊભું છે વીકલી ટાઈમ, ડેલી ટાઈમમાં. તો અગર આ લેવલ ઉપર જો રિવર્સલ પેટર્ન મળે છે તો આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. પરંતુ જો એક 620 જે બ્રેકડાઉન થઈ છે, તો હાલ આમાં એક ફર્ધર નવા ફોલ જોવા મળી શકે છે. તો એક વેટ એન્ડ વોચની આમાં સલાહ રહેશે. જો ટ્રેન્ડ લાઇનની ઉપર અને મૂવિંગ એવરેજની ઉપર રિવર્સલ પેટર્ન મળે છે તો આમાં નવી એન્ટ્રી કરવાની રહેશે. પરંતુ હાલમાં કોઈ રિવર્સલ પેટર્ન જોવા નથી મળી, તો આમાં એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, તો જ્યુબિલન્ટ ફૂડમાં પણ વેટ એન્ડ વોચની સલામતી દેખાઈ રહી છે. પણ એલએનટીની વાત કરી લઈએ, ત્યાં 2%ની મજબૂતી આજે આવતી દેખાયું છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? અહીંયા શું કરવું જોઈએ? અગર એલએનટીની વાત કરીએ તો પાછલા 1.5-2 વર્ષથી પ્રાઇસ એક જ રેન્જમાં ટ્રેડ કરી રહી છે. એક વર્ષથી નોન સ્ટોપ પ્રાઇસ એક જ રેન્જમાં 15% ઉપર 15% નીચે. તો આ સ્ટોકમાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, અપ સાઇડ ડાઉન સાઇડની. ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો એલએનટીમાં પણ અવોઇડની સલામતી દેખાઈ રહી છે. અને આ સાથે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં મારા તરફથી જે પણ સ્ટોક રેકમેન્ડ કરવામાં આવ્યા છે, મારી એમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટ એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.